પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તે પરિપથમાં ઉપયોગમાં લીધેલ અવરોધ પર આધાર રાખે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. છોકરાઓ, આપણે આગળ જોઈ ગયા કે પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બે બાબત પર આધાર રાખે છે. એક, વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને બીજું વાહકના અવરોધ. આપણી પાસે સૂત્ર હતું I બરાબર V/R. આપણે આગળ જોઈ ગયા કે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે બેટરીના વોલ્ટેજ ઉપર આધાર રાખે છે અને બીજું અવરોધ ઉપર આધાર રાખે છે. તો આપણે આજે પ્રયોગ જોવાનો છે. એ પ્રયોગમાં આપણે જોવાનું છે કે ભાઈ પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અવરોધ ઉપર કઈ રીતે આધાર રાખે છે. તો આપણા પ્રયોગનો હેતુ થશે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વાહકના અવરોધ પર આધાર રાખે છે તે દર્શાવવું. એના માટે આપણને 1.5 વોલ્ટની 4 બેટરી જોઈશે, એમીટર જોઈશે, વાહક તાર જોઈશે, નિક્રોમનો તાર, એક ટોર્ચનો બલ્બ, એક 10 વોલ્ટનો બલ્બ અને કળ. આટલા સાધનોની આપણને જરૂર પડશે. આપણે પદ્ધતિ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમીટર 4 1.5 વોલ્ટની બેટરી અને કળ આને શ્રેણીમાં જોડો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમીટર 1.5 વોલ્ટની 4 બેટરી અને કળ ને શ્રેણીમાં જોડો. હવે આ XY વચ્ચેનું જે અંતરાલ છે એ અંતરાલમાં વારાફરતી નિક્રોમનો તાર, 10 વોલ્ટનો બલ્બ, ટોર્ચનો બલ્બ જોડી અને પ્લગ કળ ચાલુ કરવાની અને એ મીટર છે એનું અવલોકન શું આવે એ નોંધી લેવાનું. XY વચ્ચેના અંતરાલમાં નિક્રોમનો તાર, ટોર્ચનો બલ્બ અને 10 વોલ્ટનો બલ્બ વારાફરતી જોડી કળ શરૂ કરી એ મીટરનું અવલોકન નોંધો. આપણને ખબર છે કે એ મીટર જે છે એ વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન છે. તો અવલોકનમાં આપણને એવું જણાય છે કે XY વચ્ચેના અંતરાલમાં જે અલગ અલગ વિદ્યુત ઘટકો છે એટલે કે નિક્રોમનો તાર છે, ટોર્ચનો બલ્બ છે, 10 વોલ્ટનો બલ્બ છે, એ જુદા જુદા વિદ્યુત ઘટકો માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જુદું જુદું મળે છે. XY વચ્ચેના અંતરાલમાં જોડેલા જુદા જુદા વિદ્યુત ઘટકો માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જુદું જુદું મળે છે. ચલો, તો આના પરથી આપણે એમ કહી શકીએ કે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ
તેના અવરોધ પર આધાર રાખે છે. પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ તેના અવરોધ પર આધાર રાખે છે. આપેલા પરિમાણમાં વાહકનો અવરોધ આપેલા પરિમાણનો વાહક જો પ્રવાહને ઓછો અવરોધે તો તેને સારો વાહક કહેવાય, એટલે કે સુવાહક કહેવાય. જો વાહક પ્રવાહને ઓછો અવરોધે તો તેને સુવાહક કહેવાય, સારો વાહક કહેવાય. જો વાહક પ્રવાહને ગણનાપાત્ર અવરોધે તો તેને અવરોધક કહેવાય. જો વાહક પ્રવાહને ગણનાપાત્ર અવરોધે તો તેને અવરોધક કહેવાય. જો વાહક પ્રવાહને વધારે પ્રમાણમાં અવરોધે તો તેને મંદ વાહક કહેવાય. અને જો વાહક પ્રવાહને ખૂબ મોટા પ્રમાણમાં અવરોધે તો તેને અવાહક કહેવાય. ફરીથી એકવાર, જો વાહક પ્રવાહને ઓછો અવરોધે તો સારો વાહક કહેવાય. જો વાહક પ્રવાહને ગણનાપાત્ર અવરોધે તો તેને અવરોધક કહેવાય. જો વાહક પ્રવાહને વધારે અવરોધે તો તેને મંદ વાહક કહેવાય. અને જો વાહક પ્રવાહને ખૂબ મોટા પ્રમાણમાં અવરોધે તો તેને અવાહક કહેવાય. ચાલો ફરીથી એકવાર, આપણો પ્રયોગ છે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વાહકના અવરોધ પર આધાર રાખે છે તે દર્શાવવું. એના માટે આપણને જરૂર પડશે 1.5 વોલ્ટની 4 બેટરી, એમીટર, વાહક તાર, નિક્રોમનો તાર, ટોર્ચનો બલ્બ, 10 વોલ્ટનો બલ્બ. પદ્ધતિ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમીટર, બેટરી અને કળ એને શ્રેણીમાં જોડો. XY વચ્ચેનો જે અંતરાલ છે એ અંતરાલની અંદર ક્રમશઃ નિક્રોમનો તાર, 10 વોલ્ટનો બલ્બ, ટોર્ચનો બલ્બ જોડો. પ્લગ કળ ચાલુ કરો અને એ મીટરનું વાંચન છે એ નોંધી લેવું. તો અવલોકનમાં આપણને જણાય છે કે XY વચ્ચેના અંતરાલમાં જોડેલા જુદા જુદા વિદ્યુત ઘટકો માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જુદું જુદું મળે છે. તો આના પરથી આપણે કહી શકીએ કે પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તેના અવરોધ પર આધાર રાખે છે. વાહકના અવરોધનું કારણ સમજાવો. સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ જણાવો. આપણો નેક્સ્ટ સવાલ. તો આપણે જાણીએ છીએ કે વાહકમાં વિદ્યુતના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાં ગતિ જવાબદાર છે. આ ઇલેક્ટ્રોન એ પોતાની ગતિ દરમિયાન જે વાહકના અણુ અથવા પરમાણુ સાથે અથડાય છે અને એના પરિણામે તેની ગતિ અવરોધાય છે. આમ વાહકમાં વિદ્યુત પ્રવાહનો વિરોધ થાય છે, જેને વાહકનો અવરોધ કહેવામાં આવે છે. તાંબુ છે, એલ્યુમિનિયમ છે, ટૂંકમાં જે ધાતુઓ છે એ ધાતુઓ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. આથી તે વિદ્યુત પ્રવાહને ઓછા અવરોધે છે, જેને સુવાહક કહેવાય. પરંતુ લાકડું છે, પ્લાસ્ટિક છે, આ બધાની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, એટલે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ તો પણ તેમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. આમ અવાહકનો અવરોધ ઘણો મોટો હોય છે. જો વાહકમાં વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાં ગતિ જવાબદાર છે.
આ ઇલેક્ટ્રોન પોતાની ગતિ દરમિયાન વાહકના અણુ કે પરમાણુ સાથે અથડાય છે. આથી તેની ગતિ અવરોધાય છે. આમ વાહકમાં વિદ્યુત પ્રવાહનો વિરોધ થાય છે. જેને વાહકનો અવરોધ કહે છે. તાંબુ, ચાંદી જેવી ધાતુઓ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. તે વિદ્યુત પ્રવાહને ઓછો અવરોધે છે. આથી તે સુવાહકો છે. જ્યારે લાકડું, પ્લાસ્ટિક વગેરેમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવા છતાં તેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. આમ અવાહકોનો અવરોધ ઘણો વધારે હોય છે. વાહક તારનો અવરોધ જે પરિબળ પર આધાર રાખે છે તેનો અભ્યાસ કરતો પ્રયોગ વર્ણવો. આપણો નેક્સ્ટ સવાલ. તો આપણા પ્રયોગનો હેતુ રહેશે વાહક તારનો અવરોધ જે પરિબળો પર આધાર રાખે છે, અવરોધ શેના પર આધાર રાખે છે તેનો અભ્યાસ કરવો. તો એના માટે આપણને જરૂર પડશે L લંબાઈ અને એ જાડાઈના એક પાતળો નિક્રોમ ધાતુનો તાર. નિક્રોમ એ નિકલ અને ક્રોમિયમ એની મિશ્ર ધાતુ છે. બીજું 12 લંબાઈનો, એટલે કે આ જે તાર છે એના કરતાં બમણી લંબાઈનો અને એટલી જ જાડાઈનો, એ જાડાઈનો નિક્રોમનો પાતળો તાર. પછી L લંબાઈનો અને 2A જાડાઈનો. આ વખતે આપણે લંબાઈ L જ રાખવાની છે, પણ જાડાઈ ડબલ કરી દેવાની છે, એટલે કે 2A જાડાઈનો નિક્રોમનો જાડો તાર. અને ચોથો જોઈશે આપણે L લંબાઈ અને એ જાડાઈનો તાંબાનો પાતળો તાર. એટલે આ વખતે આપણે ધાતુ બદલી કાઢી છે. નિક્રોમની જગ્યાએ
તાંબાના તારની આપણને જરૂર પડશે. આ ઉપરાંત બેટરી, એમીટર, વાહક તાર અને પ્લગ કાર્ડની જરૂર પડશે આપણને. ચાલો હવે આપણી સર્કિટ છે. આપણે એમીટર, પછી બેટરી અને કળ એને શ્રેણીમાં જોડેલા છે. પછી XY વચ્ચેનું જે અંતરાલ છે એ અંતરાલની અંદર પહેલાં આપણે પહેલો તાર મૂકવાનો, એમીટરનું અવલોકન નોંધી લેવાનું. પછી બીજો તાર મૂકવાનો, એમીટરનું અવલોકન નોંધી દેવાનું. ત્યાર પછી ત્રીજો અને ચોથો તાર ક્રમશઃ મૂકી અને એમીટરનું અવલોકન શું આવે છે એ નોંધી લેવાનું. તો સૌ પ્રથમ એમીટર, બેટરી, કળ અને તાર 1 ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડો. પ્લગ કળ શરૂ કરી એમીટરનું અવલોકન નોંધો. ત્યારબાદ XY વચ્ચેના અંતરાલમાં ક્રમશઃ તાર 1, તાર 2, તાર 3 અને તાર 4 જોડી પ્લગ કળ શરૂ કરી અને એમીટરનું અવલોકન નોંધો. ચાલો અવલોકન. તો પહેલો તાર એટલે કે એલ લંબાઈ અને એ જાડાઈનો તાર આપણે જોડીએ ત્યારે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ I જેટલો છે. L લંબાઈનો અને એ જાડાઈના નિક્રોમના તારમાંથી વહેતો પ્રવાહ I જેટલો છે. ત્યારબાદ 2L લંબાઈ અને એ જાડાઈના નિક્રોમના તારમાંથી વહેતો પ્રવાહ I ના છેદમાં 2 જેટલો એટલે કે અડધો છે. ત્યારબાદ L લંબાઈ અને 2A જાડાઈના નિક્રોમના તારમાંથી વહેતો પ્રવાહ 2I જેટલો એટલે કે ડબલ છે. અને L લંબાઈના અને એ જાડાઈના
તાંબાના તારમાંથી વહેતો પ્રવાહ I કરતા વધારે છે. ચલો આના પરથી આપણે નિર્ણય. તો પહેલી વસ્તુ કે વાહકનો અવરોધ જે છે એની લંબાઈના સપ્રમાણમાં હોય છે, એટલે લંબાઈ જેટલી વધારે હોય એટલે અવરોધ વધારે હોય. વાહકનો અવરોધ એની લંબાઈના સપ્રમાણમાં હોય છે. બીજું, વાહકનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ એટલે કે જાડાઈ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વાહકનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે એનો મિનિંગ એવો થાય કે R ચલે છે 1/a. અહીંયા આગળ થશે R ચલે છે L, બરાબર. અવરોધ તેની લંબાઈના સમચલનમાં હોય એટલે કે R ચલે છે L. અવરોધ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત ચલનમાં હોય એટલે કે R ચલે છે 1/a. તાંબુ જે છે એ નિક્રોમ કરતા સુવાહક છે, એટલે વાહકનો અવરોધ એ તેના દ્રવ્યની જાત ઉપર પણ આધાર રાખે છે. તાંબુ એ નિક્રોમ કરતા સુવાહક છે. આમ દ્રવ્યનો અવરોધ વાહકનો અવરોધ એ દ્રવ્યની જાત ઉપર પણ આધાર રાખે છે. ટૂંકમાં વાહકનો અવરોધ તેની લંબાઈ, તેના આડછેદના ક્ષેત્રફળ અને દ્રવ્યની જાત આ ત્રણ બાબત પર આધાર રાખે છે. ટૂંકમાં વાહકનો અવરોધ તેની લંબાઈ, તેના આડછેદનું ક્ષેત્રફળ અને દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. સુવાહક તાર, અવરોધક તાર અને અવરોધક શેમાંથી બનાવવામાં આવે છે? બનાવવા માટે વપરાતા દ્રવ્યના નામ આપો. તો સુવાહક તાર તો આપણને ખબર છે કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુમાંથી બનાવવામાં આવે છે, બરાબર. આપણે ઘરેલું વિદ્યુત પરિપથની અંદર જે આપણે વાયર વાપરીએ છીએ એ ક્યાં તાંબાના હોય છે ક્યાં એલ્યુમિનિયમના હોય છે. અવરોધક તાર બનાવવા માટે નિક્રોમ જેવી ધાતુ વપરાય છે. મેં તમને કીધું એમ નિક્રોમ એ મિશ્ર ધાતુ છે. નિકલ અને ક્રોમિયમ આ બેની મિશ્ર ધાતુ છે. અને અવરોધક ગ્રેફાઇટ અને રેઝિન એના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. તો સુવાહક તાર તાંબુ અને એલ્યુમિનિયમમાંથી બનાવાય, અવરોધક તાર નિક્રોમમાંથી બનાવાય અને અવરોધક
ગ્રેફાઇટ અને રેઝિનના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું તેનો એકમ જણાવી તેની વ્યાખ્યા આપો. તો પહેલાં તો અવરોધકતા કોને કહેવાય? તો હમણાં આપણે જોઈ ગયા કે કોઈ પણ વાહકનો અવરોધ છે એ તેની લંબાઈના સપ્રમાણમાં હોય છે અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોઈ પણ વાહકનો અવરોધ એ તેની લંબાઈના સપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો કોઈ વાહકનો અવરોધ R હોય તેની લંબાઈ A હોય અને તેની લંબાઈ L હોય અને તેના આડછેદનું ક્ષેત્રફળ A હોય તો આપણે આમ લખી શકીએ R ચલે છે L અવરોધ લંબાઈના સપ્રમાણમાં અને બીજું R ચલે છે 1/A અવરોધ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત ચલનમાં. તો આના પરથી આપણે આમ લખી શકીએ R ચલે છે L/A માટે R બરાબર ρ L/A. આ ઈ જેવી જે નિશાની છે એને વંચાય છે ρ, જ્યાં ρ એ સપ્રમાણતાનો અચળાંક છે જેને અવરોધકતા કહે છે. ધાતુ પદાર્થો છે તો એની અવરોધકતા ઓછી હોય છે અને અધાતુ પદાર્થો છે એની અવરોધકતા વધારે હોય છે. પરંતુ સિલિકોન અને બોરોન જે અર્ધધાતુ છે એની અવરોધકતા અધાતુ કરતાં ઓછી હોય છે પરંતુ ધાતુ કરતાં વધારે હોય છે. ધાતુ પદાર્થોની અવરોધકતા ઓછી અને અધાતુ પદાર્થોની અવરોધકતા વધારે હોય છે. પરંતુ સિલિકોન અને બોરોન જેવી અર્ધધાતુની અવરોધકતા અધાતુ કરતાં ઓછી અને ધાતુ કરતાં વધારે હોય છે. ઓકે, આપણું સમીકરણ 1 છે R બરાબર ρ L/A. આપણે A ને ગુણાકારમાં લાવીએ અને L ને ભાગાકારમાં લઈ ગઈએ તો
સમીકરણ 1 પરથી આપણે આમ લખી શકીએ રો બરાબર આર ગુણ્યા એ ના છેદમાં એલ, બરાબર. એને ગુણાકારમાં લાવીએ, એલને ભાગાકારમાં લાવીએ તો અવરોધકતાનું સૂત્ર થયું. હવે અવરોધકતાનો એકમ જો આર એટલે અવરોધ, અવરોધ આપણે ઓમેગા એકમમાં માપીએ છીએ. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, જેને આપણે મીટર સ્ક્વેરમાં માપીએ છીએ. કોઈ પણ સપાટીનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં મપાય અને લંબાઈ એને આપણે મીટરમાં માપીએ. તો એક મીટર ઉડી જાય તો વધે ઓમેગા મીટર. તો આપણે યાદ રાખવાનું કે ભાઈ અવરોધકતાનું એકમ ઓમેગા મીટર છે. અવરોધકતાની વ્યાખ્યા શું થાય તો કે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અવરોધના વાહકની અવરોધકતા 1 ઓમેગા છે એમ કહેવાય. એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની અવરોધકતા કહે છે.